તાંદેરાના ગ્રામીણ વિસ્તારના એક સામાન્ય ખેડૂત પરિવારના દીકરાએ નીટ જેવી કઠિન પરીક્ષામાં સમગ્ર તાલુકામાં બીજો નંબર મેળવીને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે। ધાનેરા તાલુકા પર શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી લાગેલા પછાતપણાના લેબલ પર હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂત પરિવારના સંતાનો પોતાની આકરી મહેનતથી પૂર્ણવિરામ મૂકી રહ્યા છે। ધાનેરા તાલુકાના જોરાપુરા ગામના વતની અમૃતભાઈ ચૌધરી નામના સામાન્ય ખેડૂતના દીકરા હસમુખ ચૌધરીએ નીટની પરીક્ષામાં 552 માર્ક્સ મેળવીને સમગ્ર ધાનેરા તાલુકામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે વૈભવી જીવનશૈલી ધરાવતા અને મોટા ઘરના બાળકો જ શિક્ષણ ક્ષેત્રે ઝળકતા હોય છે, પરંતુ હસમુખે આ માન્યતાને ખોટી સાબિત કરી બતાવી છે। હસમુખે વર્ષ 2025માં પણ નીટની પરીક્ષા આપી હતી, પરંતુ ધાર્યા મુજબનું પરિણામ ન આવવા છતાં તેને હિંમત હારી ન હતી। તેણે પોતાની અવિરત મહેનત ચાલુ રાખી હતી અને આ વર્ષે આપેલી પરીક્ષામાં તેને 618 માર્ક્સ આવવાનો આત્મવિશ્વાસ હતો, પરંતુ પેપર લીકની ઘટનાના કારણે પરીક્ષા રદ થતાં એક સમયે હતાશા ઘેરાઈ વળી હતી। આમ છતાં હસમુખે હિંમત હાર્યા વગર પરિવાર અને સંકલ્પ સ્કૂલના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ ફરીથી પરીક્ષા આપી હતી। આકરી મહેનતના બળે 552 માર્ક્સ મેળવીને તેણે તાલુકામાં બીજો નંબર મેળવ્યો છે। હસમુખ જેવા સામાન્ય પરિવારના બાળકોની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે। સરકારશ્રીનો આભાર માનું છું કે અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓનું તેમને વિચાર્યું અને આ પેપર લીક કરતી ગેંગ પર તે નવો કાયદો બનાવ્યો અને તેમને દંડાત્મક કાર્યવાહી કરી અને તેમને સજા ફટકારવામાં આવશે એવો કાયદો અને પ્રધાનમંત્રીએ આપણને વિશ્વાસ અપાવ્યો છે। મેં જે પરીક્ષા આપી એમાં પેપર લીક થઈ ગયું હતું, એના લીધે અમારે ફરીથી પરીક્ષા આપવાના દિવસો આવ્યા અને અમે હતાશ થયા વગર અમારી પ્રિપેરેશન ચાલુ રાખી અને તેના લીધે અમને સારું પરિણામ પણ મળ્યું। તે બદલ સરકારનો આભાર માનું છું। હું હસમુખ અમૃતભાઈ ચૌધરી ધાનેરા તાલુકાના જોરાપુરા ગામનો વતની છું। હું નીટ 2026ની તૈયારી સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સમાં કરેલી। મારા માતા પિતા તથા ગુરુજનોના યોગ્ય માર્ગદર્શનના લીધે નીટ 2026માં મારું પરિણામ 552 ગુણ સાથે સારું આવ્યું। આ સફળતા બદલ મને મારા ઉપર ગર્વ થાય છે। આ સફળતા પાછળ મારા માતા પિતાનો ત્યાગ, મારા ગુરુજનોનો યોગ્ય માર્ગદર્શન તથા પરિવારનો સાથ સહકાર અમને મળ્યો, એ બદલ હું તેમને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મારું એવું માનવું છે કે આપણે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ, સતત પરિશ્રમ કરવો પડે તથા આપણે ધીરજ પણ રાખવી પડે છે અને સતત પરિશ્રમ કરીએ અને ધીરજ રાખીએ તો આપણને આપણું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત થાય છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓને ડામવા માટે લાવવામાં આવેલા કડક કાયદાને વિદ્યાર્થીઓએ આવકાર્યો છે। પરીક્ષાઓમાં થતી ગેરરીતિના કારણે હસમુખ જેવા અનેક તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થીઓ નિરાશ થઈ જતા હોય છે, પરંતુ સજા અને દંડની કડક જોગવાઈવાળા નવા કાયદાથી પારદર્શિતા આવશે તેમ વિદ્યાર્થીઓ માની રહ્યા છે। હસમુખના પિતા અમૃતભાઈ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પોતાના ત્રણેય સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવી રહ્યા છે। તેમનો મોટો દીકરો હાલ MBBSનો અભ્યાસ કરી રહ્યો છે, દીકરી કોલેજમાં છે અને હવે હસમુખે પણ તબીબી ક્ષેત્રમાં પ્રવેશની તૈયારીઓ કરી લીધી છે। ખેડૂત પિતાની મહેનતને સંતાનોએ પરિણામમાં બદલી બતાવી છે। આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને ગ્રામીણ વિસ્તારના ખેડૂત પરિવારના બાળકો પણ યોગ્ય માર્ગદર્શન અને સખત પરિશ્રમ થકી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ પોતે જ કરી રહ્યા છે। હસમુખની આ સિદ્ધિ દર્શાવે છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને સતત મહેનત કરવાની તૈયારી હોય તો ગમે તેવી વિષમ પરિસ્થિતિઓ કે નિષ્ફળતાઓ વચ્ચે પણ સફળતા ચોક્કસ મેળવી શકાય છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।